સંખેડા તાલુકાના ઇન્દ્રાલ ખાતે દિવાળીના દિવસે રણછોડજી મંદિર ખાતે ભાવિ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। કાર્તક મહિનાની પૂનમ એટલે દેવદિવાળી નિમિત્તે સંખેડા તાલુકાના ઇન્દ્રાલ ખાતે રણછોડજી મંદિરે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા। સંખેડા તાલુકાના ઇન્દ્રાલ ગામ ખાતે આવેલ રણછોડજી મંદિર મિની ડાકોરના મંદિર તરીકે ઓળખાય છે। અહીંના સ્થાનિક લોકો કે જેઓ ડાકોર સુધી રણછોડજીના દર્શનાર્થે જઈ શકતા નથી તેઓ ઇન્દ્રાલ ખાતે આવી રણછોડજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। ત્યારે આજે દેવદિવાળી નિમિત્તે ઇન્દ્રાલ ખાતે રણછોડજીના મંદિરે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા। કેટલાક ભાવિ ભક્તો ખુલ્લા પગે ચાલતા પણ રણછોડજીના દર્શને આવ્યા હતા અને રણછોડજીના દર્શન કરીને પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે। આજ રોજ દેવદિવાળીના દિવસે એક મહિલા ભક્ત દ્વારા 52 ગજની ધજા રણછોડજીને અર્પણ કરવામાં આવી હતી। સોનગીર ઇન્દ્રાલ મંદિરનું 1971માં સંત પુનિત મહારાજના શિષ્ય જોશીગાડના હાથે જીર્ણોદ્ધાર થયેલો ત્યારથી આજ દિન સુધી રણછોડજી મંદિરે દરેક ઉત્સવ ધામધૂમથી થાય છે। જન્માષ્ટમી અને દર પૂનમે અહીંયા મેળો ભરાય છે। આ એરિયામાં રણછોડજી મંદિરે મિની ડાકોર તરીકે ઓળખાય છે અને અહીંયા સર્વે ભક્તોને રણછોડરાય પર ફૂલ શ્રદ્ધા અને આત્મવિશ્વાસ છે અને આ મંદિર એ ગુજરાતનું ગૌરવ છે। આ મૂર્તિ આખા ગુજરાતમાં ક્યાંય કોઈ જગ્યાએ મળે નહીં। આ મૂર્તિની એટલી પ્રતિભાશાળી મૂર્તિ છે કે તમે આખા ગુજરાતમાં ક્યાંય જાઓ તો આ મૂર્તિ તમને કોઈ જગ્યાએ જોવા મળે નહીં।